દીવમાં શ્રી રામનવમી મહોત્સવ ભવ્ય રીતે ઉજવવા જોરદાર તૈયારી. શ્રી રામ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી માટે દીવ જિલ્લામાં ઉત્સાહનો માહોલ. હિન્દુ ધર્મમાં ભગવાન રામનો અનેરો મહિમા છે. તેઓ ભગવાન વિષ્ણુનો અવતાર છે. ભગવાન રામનો જન્મ ચૈત્ર મહિનાની સુદ પક્ષની 9મી તિથિએ થયો હતો. સમગ્ર ભારત દેશમાં શ્રી રામનવમી ભવ્ય રીતે ઉજવાશે. તેવી જ રીતે દીવ જિલ્લામાં પણ તારીખ 26 માર્ચ ગુરુવારના રોજ જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવવા જોરદાર તૈયારી ચાલી રહેલ છે. દીવમાં આયોજક શ્રી રામ સેના મંડળ દીવ દ્વારા શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર ફુદમથી બપોરે 4 કલાકે શોભાયાત્રા બાઇક રેલી નીકળશે અને દીવ શહેરના મુખ્ય માર્ગોમાં ફરશે અને સાંજે ઝાપા બહાર મહાઆરતી થશે. શ્રી બટુક હનુમાનજી મંદિર નગીનાના ઢોળા ઘોઘલામાં બપોરે મહાઆરતી અને 1 વાગ્યે ભવ્ય શોભાયાત્રા નીકળશે અને સાંજે ફરાળી પ્રસાદી થશે, જેનું આયોજન સેવકગઢ બટુક હનુમાનજી મંદિર કરી રહ્યું છે. ઘોઘલા સુખનાથ મહાદેવ મંદિરમાં પણ બપોરે 12 કલાકે મહાઆરતી કરવામાં આવશે અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. વરંગબારામાં પણ શ્રી રામ જન્મોત્સવની જોરદાર તૈયારી થઈ રહી છે, જેમાં ઠેક ઠેકાણે બેનર, ઝંડા અને વાવટાથી શણગારવામાં આવ્યું છે.